Here's the good taste. People, India's most skilled craftsmen. Policies, generating over 200,000 new jobs. Power, ample power supply. There's a new will in Bengal. Find out at the Bengal Global Business Summit. Come to Bengal. Ride the growth. प्रवासी भारतीय दिवस देश की माटी माटीनी खुशबू देश साथी जुड़ावानी फरी एक तक एनआरआई माटी पसराशे लाल जाजम 3 दिवस ब्रीफ रिपोर्टर तमाम खबर पर रहशे अमारी बाज नजर वेलकम हो बढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कराता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया मनाता सेहत बनाता लाइफ के मैदान में बाजी मार लाता आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया Growth, 56% higher than India's GDP. Revenue, India's fastest growth in tax collection. Labor, 0 man days lost in 2013-14. There's a new will in Bengal. Find out at the Bengal Global Business Summit. Come to Bengal. Ride the growth. सुनो सुनो कैल्सीवेल का वादा गाय भैंस देगी दूध ज्यादा मिले जुले नामों से सावधान सिर्फ वेलेबल फार्मा का कैल्सीवेल ही खरीदना। This Republic Day weekend, you could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival, an experience that will stay with you forever. Wordfest, Vadodara International Art and Culture Festival, the Great Republic Day weekend, supported by Gujarat Government and Gujarat Tourism. બ્રેક બાદ યુથ પાર્લામેન્ટમાં આપનું સ્વાગત છે અને જી હંમેશા આપણે સાંભળ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના વક્તવ્ય બાદ હંમેશા વંદે માતરમ કહેવડાવતા હોય છે જનતા પાસેથી ને આજે ઉર્જા આ લોકોમાં ભરેલી છે તે જોવા મળી રહી છે પરંતુ આ ઉર્જાની વાત કરી અને ખાસ કરીને અમે કોંગ્રેસ પાસે જવા માંગીશું ને કોંગ્રેસને પૂછવા માંગીશું કે હંમેશા એવું શા માટે બને છે કે બીજેપી હાઈજેક કરી લે છે તમારા મુદ્દાઓ ખાસ કરીને વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં જે ઉજવણી થઈ રહી છે ગાંધીજીને નામને હાઈજેક કરી લીધું સરદાર વલ્લભભાઈના નામને હાઈજેક કરી લીધું વિવેકાનંદજીની વાત કરીએ તો બધા જ નામ હાઈજેક કરી લીધા છે અને પછી તમે પ્રશ્નો ઉઠાવો છો કે આ તો ખોટી વાત છે ના એ વાત ચોક્કસ કે ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય અમારા લીડરોનો ભારતીય જનતા પાર્ટી સન્માન આપે છે એક રાષ્ટ્રીય નેતાનું જ સન્માન છે આજે આ કોઈ ચૂંટણીનું મંચ નથી પણ એ વાત તો હું ચોક્કસ આપના માધ્યમથી કહીશ કે મહાત્મા ગાંધીને યાદ કરવા 100 વર્ષે એકલા મહાત્મા મંદિરે યાદ કરવા હું તો મહાત્મા ગાંધી મંદિર બોલીશ મહાત્મા ગાંધી મંદિરમાં યાદ કરવા સાથે સાથે ગાંધી આશ્રમ કોચરબ અને પોરબંદર ખાતે પણ જો આ કાર્યક્રમ આ સરકારે કર્યો હોત તો એ ત્યાંના જે સ્થાનિક લોકો જે વર્ષોથી ઉજવે છે
એ લોકોને પણ એક પોતાનું ગાંધીજીના 100 વર્ષનું મૂલ્ય દેખાત. ઓકે, એક મિનિટ, હું માનવું એવું છું કે તમે એવું કહેવા માંગો છો કે ગાંધી શબ્દથી કદાચ ભાજપને નારાજગી છે, મહાત્મા ગાંધી સાથે નહીં. ઓકે, આપણે બીજેપીને પૂછી લઈએ. મોહનદાસ ગાંધી લખો. જ્યાં સુધી મોહનદાસ કરમચંદ ગાંધીની વાત છે ત્યાં સુધી એ કોઈ પક્ષના નેતા નથી, એ રાષ્ટ્રના પિતા છે ને એનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે ને, જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ને. એમનો મહાત્મા ગાંધીજી ઉપર આ દેશના દરેક નાગરિકને અભૂતપૂર્વ ગર્વ છે. બીજી વાત તમે કરી કે જિજ્ઞાબેને કે સંધ્યાબેને કરી કે સરદાર પટેલનું નામ ભાજપે છીનવી લીધું. સરદાર પટેલ ક્યારથી કોંગ્રેસના થઈ ગયા? સરદાર પટેલ એ ગુજરાતના પનોતા પુત્ર હતા, આ દેશના પ્રથમ ગૃહમંત્રી હતા, જેણે આટલા રજવાડાઓને ભેગા કર્યા હતા. તો સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના સપૂતમાંથી છે. એટલે 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહ્યા છે, કોંગ્રેસના નેજા હેઠળ ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. આવી વાત ના કરાય સ્ટેજ ઉપરથી, પ્લીઝ. જી ઋત્વિજભાઈ, આપની વાત ખોટી અહીંયા થઈ રહી છે અને હું અહીંયા પહોંચું છું. જી આપ શું કહેવા માંગો? હું વડીલ એવું કહેવા માંગુ છું કે જો 25 વર્ષ તમારા રહ્યા હોય તો તમારે એમને સન્માન આપવું જોતું હતું, જે તમે ના આપી શકે ને અમે આપી રહ્યા છીએ. એ સન્માન અને હાઈટ અમે આજે આપી રહ્યા છીએ, તમે ના આપી શક્યા. ઓકે, ચલો. 25 વર્ષ સુધી તમારા પ્રમુખ હતા તો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિચાર ગુજરાતની ભાજપ સરકારને આપ્યો, આપને ના આવ્યો એનું શું વાત છે? આ બધું કોંગ્રેસના રાજમાં બન્યું છે, નહીં ભારતીય જનતા પાર્ટીના રાજમાં. અને તમે સ્ટેચ્યુ તો બનાવો ત્યારે બનાવો, અને અમે સન્માન કરશું જો તમે સ્ટેચ્યુ બનાવશો તો. કદાચ મારા મિત્રને ખ્યાલ નથી અને આવું બોલીને લોકશાહીનો અવાજ નહીં દબાઈ શકો તમે. મારે જવાબ આપવો છે કે આપના 25 વર્ષ સુધી ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના અધ્યક્ષ કે જે કંઈ પણ સરદાર વલ્લભભાઈ પટેલને દાયિત્વ હતું એમનું સન્માન કરવા માટે ગુજરાતની ભાજપ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ આરંભી દીધું. ગામે ગામથી માટી અને લોખંડ ભેગું થઈને અત્યારે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે. આ પવિત્ર વિચાર ભાજપની ગુજરાત સરકારને આવ્યો, આપને ન આવ્યો, એ કદાચ દુઃખદ ઘટના છે, દુઃખની વાત છે. આપણે આપણો મુદ્દો પકડી રહ્યા છીએ. મુદ્દો છે વિકાસનો, યુથનો મુદ્દો છે. શા માટે આપણે ઝઘડી રહ્યા છીએ? શું આ મુદ્દે પર રાજનીતિ હોવી જોઈએ? રાજનીતિનો પ્રશ્ન નથી, પરંતુ આ જે 20 વર્ષથી ભાજપની સરકાર અહીંયા ચાલી રહી છે ગુજરાતની અંદર, જો આ જગ્યાએ કોંગ્રેસનું શાસન હોત તો અત્યારે જે બધા મિત્રો વાત કરે છે તો મારો એવો સ્પષ્ટ દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધી બાપુ, બધાને એમને 40-50 વર્ષથી યાદ કર્યા નતા. આ ભાજપના નેતાઓએ જે સાચી વસ્તુ હતી અને એમની સાચી બતાડેલી જે રાહ છે એની ઉપર ચાલવા માટેનો આજે આખા ભારતને પ્રયત્ન કર્યો છે. અને મોદી સાહેબ બેઠા છે તો એની ઉપર ચાલી અને આખા દેશનો વિકાસ કરશે, યુવાનો માટે વિકાસ કરશે. 70% કુલ વસ્તીના 70% યુવાનો. બિલકુલ, વાત વિકાસની થઈ છે, વિકાસની રાજનીતિ થવી જોઈએ. જી યુથ જે મોદીની તરફ વળી રહ્યું છે તે સાચી વસ્તુ છે કે પછી કોંગ્રેસે આ જે નેતાઓને હાઈજેક ન કર્યા તે વસ્તુ છે? સી, સૌથી પહેલા તો ધીસ આર ટુ ડિફરન્ટ ક્વેશ્ચન્સ, નો કમ્પેરિઝન ઇન દેટ. સૌથી પહેલા જે યુથ હતું એ કોંગ્રેસ ખેંચી ના શકી. જે નરેન્દ્ર મોદી સાહેબે એમની નસ પકડી, યુથની નસ ખબર પડી કે યુ ટોક ઓફ ટેકનોલોજી, યુ ટોક ઓફ સોશિયલ મીડિયા, તમે ત્યાં છવાઈ રહો, તમે તેમ લોકોની સાથેની વાત કરો કે તમને વિકાસ થશે, તમને નોકરીઓ મળશે, તમારું ભણતર, નવી યુનિવર્સિટી, આ બધાથી યુથ આકર્ષાયું છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ એન્ડ વી રિસ્પેક્ટ ધેટ. એમાં કોઈ ના નથી, કારણ કે જ્યારે કોઈ કોંગ્રેસ કશું ના બોલે અને કોઈ અમને આંગળી બી બતાવે તો અમે હાથ પકડી લઈએ. સો લેટ અસ એક્સેપ્ટ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, હવે તમે જે નેતાઓ હાઈજેક થયા ને એમાં મારે પડવું નથી, કારણ કે મારા માટે ઇટ ઇઝ નોટ કોંગ્રેસના સરદાર પટેલ યા કોંગ્રેસના ગાંધીજી. ફોર મી દે આર માય આપણા નેશન બિલ્ડર્સ છે, એટલે આઈ વુડ એનીવે રિસ્પેક્ટ ધેમ. એટલે મારે એમાં પડવું નથી. પરંતુ ગાંધીજીના વિચારોને દુનિયા અનુસરે છે આજે પણ, દેશ હોય કે વિદેશ હોય. તો આ વાત કોંગ્રેસે પણ પહેલા કરવાની જરૂર હતી. નહીં, ગાંધીજીના વિચારો તે લોકો બહુ કર્યા છે. ઝઘડા ગાંધીજીનો નથી, ઝઘડા તો એમના બીજા નેતાઓનો છે, સરદાર પટેલ ને બીજા બધા નેતાઓનો છે. અને અત્યારે જેને કે પેલા સાહેબ કઈ કહેવા માંગે છે, બટ યસ વન થિંગ એક્સેપ્ટેડ, લેટ અસ એક્સેપ્ટ ઇટ કે બિલકુલ ઇન ડેમોક્રેસી આપણે એક મિનિટ આપણે બધાને બોલવા દઈએ, આપણે હોલ ના કરીએ. લેટ અસ એપ્રિશિએટ એન્ડ રિસ્પેક્ટ. જી શું કહેવા માંગો છો? ગાંધી વિચારધારાની સ્વીકાર્યતા ત્યારે ગણાય ડોક્ટર કુરિયન કે જેમને અમૂલની શ્વેત ક્રાંતિ કરી. એકમાત્ર ખ્રિસ્તી હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એમને શ્રદ્ધાંજલિ આપવા નહોતા ગયા. બીજી વાત, ચુનીલાલ વૈદ ગાંધી વિચારધારાના, ત્યાં કોઈ ગયું નહોતું.
ખોટી વાતની વાત સાબિતી સાથે કહું છું. બીજું ત્રીજી વાત તમે દબાઈ નહીં શકો અવાજ, તમે અવાજ નહીં દબાઈ શકો. નિફ્ટ, NID, IIM, આ બધી ISRO, આ બધી જે ભારતની વિશ્વ કક્ષાની જે યુનિવર્સિટીઓ બની છે એ કોંગ્રેસના રાજમાં બની છે. છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. એક ગીત સેઠી પેદા કરો, એક વિક્રમ સારાભાઈ પેદા કરો. તમે પ્રવીણ તોગડિયા પેદા કરી રહ્યા છો, એ સિવાય કઈ કામ નથી કરી રહ્યા. અને રાજીવ ગાંધીએ આ દેશને લેપટોપ આપ્યું, યુવાનોના હાથમાં મોબાઈલ આપ્યું, માઉસ આપ્યું. તમે ત્રિશુલ વિતરણ કરો છો. તમારી રાજનીતિ આ છે. જી પરંતુ જ્યારે પોસ્ટરની વાત આવે છે, ત્યારે ફક્ત રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઇન્દિરા ગાંધી જ દેખાય છે. જીજ્ઞા, મારો સવાલ આ છે કે મારે કહેવું છે એમના શબ્દો હશે એ સાચા પણ હશે, અને 60 વર્ષ જે સરકારે રાજ કર્યું એટલે ત્યાં શ્વાસ બી લેવા આવ્યો તો એમની જ સરકાર હોય એવું જ કહેવાય. બરાબર, તો બીજી સરકાર આવી એણે કર્યું એ સ્વીકારવામાં તમે ખોટું કર્યું હતું એવું કરતા જે થઈ રહ્યું છે એના વખાણ કરશો તો દુનિયા જે જોવે છે અત્યારે જે વ્યક્તિ દેશને રિપ્રેઝન્ટ કરી રહ્યો છે એ સાચું કરી રહ્યો છે અને સારું કર્યું એક્સેપ્ટ કરો ને તમે. પણ સંધ્યા, સવાલ અહીંયા એ થાય છે કે બીજેપી કોંગ્રેસ જે મુદ્દે ઝઘડી રહ્યા છે, આવા નાના નાના મુદ્દાઓ હંમેશા બીજેપી અને કોંગ્રેસને ઝઘડાવતી આવી છે. ચાહે કોઈ પણ વાત હોય ત્યારે ઝઘડો થતો હોય છે. આજે NRI ની સામે જેમને તમે અહીંયા બોલાવ્યા છે એની સામે બીજેપી અને કોંગ્રેસ આ રીતે ઝઘડશે, એમના મતમાં શું વિચાર આવી રહ્યો છે? સર, ये राजकीय मुद्दे जो होते हैं, जब चर्चाएं होती है, यूथ को बुलाने की बात है, यूथ को आगे बढ़ाने की बात है, लेकिन अब मुद्दा कुछ और हो गया है. हिमांशु भाई, हमारे ऋत्विज भाई, बीजेपी कांग्रेस दोनों लड़ रहे हैं. आप क्या कहोगे? क्या इंप्रेशन पड़ती है जब NRIs यहाँ पे आते हैं? NRI के सामने बीजेपी और कांग्रेस दो राजनीतिक विकल्प हैं. कैसे नीतियां बनाते हैं, उनको नीतियों से ज्यादा मतलब है. वो कांग्रेस है या बीजेपी, इसका कोई उनके लिए मतलब नहीं है. उनको आकर्षित करने की क्या योजनाएं आपके सामने हैं, कैसे वो देश के कल्याण के लिए काम कर सकते हैं, ये महत्वपूर्ण हो जाता है. राजनीतिक दल, देखिए प्रवासी भारतीय दिवस शुरुआत किसने की और कैसे कांग्रेस ने उसको आगे बढ़ाया और कैसे बीजेपी और उसको ऊर्जा बढ़ा रही है. तो एक क्रमशः जारी रहने वाली प्रक्रिया है जो भारत के विकास के लिए है. लेकिन क्या ये पॉलिटिकली इस चीज का असर होता है, ये बातों का असर होता है? क्योंकि आप जब विदेश में गए, क्या कहीं ना कहीं ये बात भी आपको हर्ट कर जाती है कि हमारे देश में इस मुद्दों पे चर्चाएं होती है, इस मुद्दों पे झगड़े होते हैं, जो कि आप जहां पे रहते हो वहां पे नहीं होते? नहीं, देखिए विदेश में जो लोग हैं उनकी जो मान्यता है वो मजबूत भारत देखना चाहते हैं, चाहे जिस किसी भी रूप में हो. जब मजबूत केंद्र होगा या उनकी मातृभूमि विकसित होगी तो उनको गर्व का अनुभव होता है. अब अगर भारत को लेकर विदेशी लोग अगर कोई कमेंट करते हैं तो वो कहीं ना कहीं आहत होते हैं. और इसके पीछे सरकारों की नीतियां न बनाना या भारत को कहीं ना कहीं पीछे ले जाना या उनको एक रास्ता नहीं प्रदान करना, ये बहुत ही बड़ा एक समस्या आती है. इसको बढ़ाने के लिए वो जब भारतीय राजनीतिक नेतृत्व कुछ आगे करने की कोशिश करता है तो इसे बड़े उनके बिल्कुल संध्या, मात्र विकास ઈચ્છી રહ્યા છે લોકો, નહીં કે બીજેપી કોંગ્રેસની વિચારધારા, નહીં કે બીજેપી કોંગ્રેસના મુદ્દા. ભારતને આગળ વધારો, અમારું યોગદાન એમાં રહેશે. આ મુદ્દા પર આપણે ફરી પાછા ભરીએ. જી, વિકાસની વાત થઈ રહી છે. કેટલો વિકાસ ઈચ્છી રહ્યા છો? ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને હું વિકાસની જ વાત કરવા માંગુ છું કે છેલ્લા 60 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. આપણો મુદ્દો છે યુથ પાર્લામેન્ટ. જો 60 વર્ષમાં કોંગ્રેસે કામ કર્યું હોત તો આપણે આ વિષય માટે આજે ડિબેટ જ ના કરવી પડી હોત. જી, હિમાંશુભાઈ જવાબ આપો. મારા યુવા મિત્રની વાત ને હું એટલી સ્પષ્ટ કહીશ કે ગુજરાતનો પ્રવાસી દિવસ છે અને એને ખૂબ સુંદર વાત કરી, 60 વર્ષની વાત કરી. હું આ ગાંધીનગર કેપિટલ ઓફ ગુજરાતની અંદરથી ITVના માધ્યમથી કહું છું કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રેમરાય નોકરીઓ બંધ થઈ ગઈ. ફિક્સ પગારના નામે 5 વર્ષે 5000 પોલીસ અને કોન્સ્ટેબલ અને નાના નાના કર્મચારીઓને 5 વર્ષ સુધી 2-5 હજારના પગારની નોકરીઓ કરવી પડે છે. આખા દેશની અંદર ગુજરાતના મોડલની વાત કરીને નીકળ્યા છો. લોકોને કોમવાદી, હિન્દુ મુસ્લિમની લાગણીઓ ઉશ્કેરી માત્ર મતો અંકે કર્યા છે. પણ તમારા ગુંગવાટ અને અવાજની સામે અમારા જેવા અસંખ્ય યુવાનો એક વિચારધારાને લઈ જ્યાં સુધી તમારો આવનારા દિવસોની અંદર કાલાધન વાપસ આવી ગયે, તમે ભ્રષ્ટાચાર મુક્ત કરશો. તમે વાત કરતા કરતા 2 મિનિટ મારી વાત સાંભળી લો. 14% રેલવેમાં ભાડું વધારી દેવું. તમે એક વાત તમે
ચૂંટણી પહેલા જી, જી, કાળા હિમાંશુભાઈ, નાણાં રાજનીતિના મુદ્દાઓ છે, રાજનીતિ का અમે અહીંયા નથી આવ્યા, ये बात થઈ રહી છે डेवलपमेंट की बात हो रही है, मोदी की बात हो रही है, गांधी जी की बात हो रही है, यूथ को आपने વિકાસની વાત કરવાની છે, પણ હવે હિમાંશુભાઈ જયારે વાતાવરણ બગાડી રહ્યા છે તો મારે સુધારવું રહ્યું. મારે બહુ જ ટૂંકમાં કહેવું છે, કેમ કે આજે પવિત્ર દિવસ છે. આજે જયારે આપણે વિકાસની અને એક બ્રોડ વે ઉપર વાત કરી રહ્યા છીએ, ત્યારે આ જે ગુજરાતના લોકો ગુજરાતને બદનામ કરે, ખરેખર આ ખૂબ શરમજનક છે. એના માટે હું ગુજરાત વતી આપ સૌની માફી માંગુ છું. હિમાંશુભાઈ વતી મારે કહેવું છે, એમના 3 પ્રશ્નોના મારે સીધા જવાબ આપવા છે કે રેલવેનું ભાડું 14% વધ્યું. હિમાંશુભાઈ, તમે એ કેમ નથી જોતા કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી દર 15 દિવસે ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટી રહ્યા છે? જી, અહીંયા ભાવો વિશે આપણે ચર્ચા કરવા નથી આવ્યા, આપણે યુથ વિશે ચર્ચા કરવા આવ્યા છે. ભવિષ્ય આપણો આ બધા મુદ્દાઓ પર સંધ્યા ભવિષ્ય જે છે તે યુથ છે. યુથ ક્યાં માનતા બેન ક્રૂર આ લોકોને ગેરમાર્ગે દોરે છે. बिल्कुल આપણે યુથની ચર્ચા કરવા આવ્યા છીએ. ये महत्वपूर्ण नहीं है, किसने क्या किया, कैसे किया, यह महत्वपूर्ण है. પહેલા જવાબ લઈ લો. यह महत्वपूर्ण है. एक मिनट Let me speak. एक मिनट जी, 2003 से इस let me speak. एक मिनट हमने कंप्लीट कर लेवा. કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગળ વધી રહ્યા છે. સાફ થઈ જશો, સાફ. एक मिनट भारत में अटल बिहारी वाजपेयी जी जैसे नेता को पैदा किया जिन्होंने 2003 से फर्स्टली लेट मी स्पीक देन यू कैन से भारत में अटल बिहारी वाजपेयी जैसे नेता को पैदा किया जिन्होंने 2003 से पहली बार प्रवासी भारतीय दिवस मनाने की शुरुआत की. और बोलने दीजिए. और ये महत्वपूर्ण है कि भारतीय जनता पार्टी के कार्यकाल में वह प्रवासी भारतीय दिवस का कार्यान्वयन कैसा हुआ और कांग्रेस के कार्यकाल में कैसे कार्यान्वयन हुआ. मायने ये नहीं रखता कि हमने किसको हाईजैक किया, मायने ये भी नहीं रखता कि हमने किसको पैदा किया, मायने ये रखता कि हमने क्या काम किया और हमने क्या दिखाया. बहुत बढ़िया. और रही बात हम अभी कुछ लोगों ने कहा कि हम बीजेपी वालों ने तोगड़िया को पैदा किया, लेकिन एक बात ये भी मायने रखना चाहिए कि आप मेंशन भी किए होंगे कि 2002 के पहले तोगड़िया जी जिस रुतबे के साथ गुजरात में प्रवेश करते थे और उसके बाद उनका गुजरात में आना जो बंद हुआ वो बीजेपी के शासन में ही हुआ है और किसी और के शासन में नहीं हुआ है. एक मिनट और ગોડસેનું મંદિર બની રહ્યું છે ભારતમાં. दूसरी बात નરેન્દ્ર મોદી એની પર સ્ટે નથી લાવતા. मोदी की बात मोदी की नहीं કરો. ગોડસેના મંદિરનું निर्माण બંધ કરો. बिल्कुल सही આનંદ પામીશ. आपकी बात मानता हूँ. માનું છું. बात मोदी હું દુશ્મન નથી કોઈ વિચારધારાનો. हम दे रहे हैं. मैडम जिग्नाबेन, बात मोदी की नहीं हो रही है, बात ये हो रही है, बात मोदी की नहीं है, बात विकास की है. आदमी चाहे पटेल जी हो, चाहे गांधी जी हो, चाहे महात्मा गांधी हो, चाहे सरदार पटेल हो, दोनों लोगों की पहचान उनके विचारों से होती है. जी, उनके विचारों से होती है, लेकिन अभी भी दिक्कत की बात यह है कि हमारे जो भारतीय है 2,50,00,000 भारतीय अब्रॉड में है, विदेश में है, उनका क्या, क्यों वहां पर जाते हैं? बड़ा मुद्दा यही है. मैम, ये मैं पहले कहना चाहूंगा कि बहुत दुर्भाग्य की बात है कि गांधी जी का नाम लेते हैं और उनके विचारों से हम हट के बात कर रहे हैं. जी, विचारों से हट के बात करते हैं, आप क्या मानते हैं? मैडम, सीधी बात है कि विचार तो होता ही है, लेकिन विचारों को भी रखना चाहिए, लेकिन विचारों से थोड़ा सा कभी कभी परिस्थिति बस हटना पड़ता है. लेकिन सीधी बात है कि अगर जब गांधी की नाम ले रहे हैं तो गांधी भाई कोई व्यक्ति नहीं, वो एक विचार है तो है, तो इसलिए विचारों से हटके कैसे बात करते हैं. जी, आप क्या मानते हैं? संध्या प्लीज. संध्या मैम, टॉपिक है यूथ पीबीडी. यूथ पीबीडी में सिर्फ इतना नहीं है कि यहाँ के लोग ये चाहते हैं कि वहाँ का यूथ यहाँ पे आके इन्वेस्ट करे. इंपॉर्टेंट बात ये भी है कि वो